નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા ખુદ એસપી મેદાને આવ્યા। શહેરના વિવિધ વિસ્તારોમાં અડચણરૂપ વાહનો અને ફૂટપાથ ઉપર બેઠેલા લોકોને હટાવવાની કામગીરી શરૂ। પાલનપુર રેલવે સ્ટેશન ખાતેથી રામ ભક્તોને અયોધ્યા ખાતે રામ મંદિરના દર્શને લઈ જતી આસ્થા સ્પેશિયલ ટ્રેન રવાના કરાઈ। વડગામના કર્માવત તળાવને ભરવા મામલે મુખ્યમંત્રી દ્વારા વહીવટી મંજૂરી અપાઈ। હમીરગઢ જમીન કૌભાંડ મામલામાં પીડિત ખેડૂતે 70 લાખ આરોપીને આપ્યા હોવાનો ખુલાસો થયો। પોલીસે આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી। હવે જોઈએ વિગતવાર મુખ્ય સમાચાર। ટ્રાફિક સમસ્યાને લઈ પાલનપુર શહેરમાં લોકો પરેશાન છે। આડેધડ વાહનોનો અડિંગો અને દબાણોને લઈ ટ્રાફિક સમસ્યાથી શહેરમાં નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। ત્યારે પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈ એસપી પ્રોબેશનલ ડીવાયએસપી સહિત પીઆઈ મેદાને આવ્યા। ટ્રાફિક સમસ્યાને લઈને પાલનપુર શહેરમાં લોકો પરેશાન છે। આડેધડ વાહનોનો અડિંગો અને દબાણોને લઈ ટ્રાફિક સમસ્યાથી શહેરમાં નીકળવું મુશ્કેલ છે। પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈ એસપી પ્રોબેશનલ ડીવાયએસપી સહિત પીઆઈ મેદાને આવ્યા હતા। શહેરના ગુરુ નાનક ચોક ગઠામણ દરવાજા વિસ્તારમાં વધતી ટ્રાફિક સમસ્યાને લઈને ખુદ એસપી અજય રાજ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું। એસપીએ ગુરુ નાનક ચોક ગઠામણ દરવાજા સહિતના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન રસ્તા ઉપર પાર્ક થયેલ વાહનો હટાવ્યા હતા। ફૂટપાથથી આજુબાજુ અડિંગો જમાવીને બેઠેલા લોકોને હટાવવામાં આવ્યા હતા। જોકે ટ્રાફિક સમસ્યાને લઈ ખુદ એસપીને મેદાને ઉતરવાનો વારો આવતા શહેરની ટ્રાફિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે। જોકે પાલનપુર શહેર માટે ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ કોઈ નથી, જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। પાલનપુર સિટીના પૂર્વ અને પશ્ચિમ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બંને પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી અને એક ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું કે જેની અંદર ખાસ કરીને લોકો દ્વારા રોડ ઉપર જ વ્હીકલને પાર્ક કરી દેવામાં આવે છે। આ સિવાય અનેક દુકાનો દ્વારા પણ પોતાના સરોસામાનને બહાર રાખીને દબાણ કરવામાં આવે છે, જેને કારણે થઈને જે વ્હીકલ્સ જે ચાલકો છે તેને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડે છે। આ વસ્તુને ધ્યાનમાં રાખીને જે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવેલી હતી। આ સિવાય એવા ઘણા રસ્તાઓ છે કે જેની ઉપર લોકો દ્વારા રોંગ વેમાં ચલાવવામાં આવે છે, તેના માટેની બી આ ટ્રાફિક ડ્રાઈવ હતી। એ સિવાય ખાસ કરીને અમારું એસટી જે બસ સ્ટેન્ડ છે તેની આસપાસમાં પાર્કિંગ ઉપર અને જે ફૂટપાથ છે તેની ઉપર લોકો દ્વારા રેન બસેરા કરી દેવામાં આવ્યા હતા। લોકોને બી એક એવી જગ્યાએ ખસેડવામાં આવ્યા છે કે જ્યાં એ લોકોના ફૂટપાથને નડે નહીં અને વ્હીકલ પાર્કિંગવાળાને બી નડે નહીં। આ પ્રકારની આજે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું। બનાસકાંઠાના ડીસામાં વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આવાસ યોજનાઓનો ગૃહ પ્રદેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ડીસામાં એરપોર્ટ ખાતે આગામી 10મી ફેબ્રુઆરી રાજ્યકક્ષાનો આવાસ યોજનાઓનો ગૃહ પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરાયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા શાળામાં તૈયારીઓ કરવામાં આવી રહી છે। જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, નાયબ કલેક્ટર નેહા પંચાલ સહિત તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની દેખરેખ હેઠળ કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે। જિલ્લાના 14 તાલુકાઓમાંથી અંદાજિત 50,000થી પણ વધુ લોકોના આવવાનો અંદાજ છે। ત્યારે આવનાર લોકોને કોઈ જ મુશ્કેલી ન પડે અને કાર્યક્રમ સફળ થાય તે માટે વહીવટી તંત્ર કામે લાગી ગયું છે। આ અંગે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે ડીસામાં એરપોર્ટ ખાતે વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો આવાસ યોજનાઓનો ગૃહ પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરાયું। જ્યારથી આવાસ યોજનાઓ શરૂ થઈ છે ત્યારથી બનાસકાંઠા જિલ્લામાં 55 થી 60 હજાર જેટલા આવાસ યોજનાઓ બન્યા છે। 11 તારીખે સમગ્ર રાજ્યમાં 1.25 લાખ જેટલા નવા આવાસોનો ગૃહ પ્રવેશ કાર્યક્રમ છે। રાજ્યકક્ષાનો કાર્યક્રમ ડીસા ખાતે છે, સાથે બાકી જિલ્લાઓમાં પણ દરેક એસેમ્બલી કોન્સ્ટિટ્યુશનની લેવલે આયોજન કરે છે અને ડીસા ખાતે યોજાનારા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં અંદાજિત 50,000 લોકો જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી આવવાનો અંદાજ છે। આ તમામ લોકો માટે જમવાની વ્યવસ્થા પણ એરફિલ્ડ ગ્રાઉન્ડ પર રાખવામાં આવ્યું છે। ઓકે સર।
આગામી 10મી તારીખે માનનીય મુખ્યમંત્રી શ્રીની રૂબરૂ ઉપસ્થિતિમાં અને માનનીય પ્રધાનમંત્રી શ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ડીસા ખાતે રાજ્ય કક્ષાનું આવાસ યોજનાઓના ગૃહપ્રવેશનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જ્યારથી યોજનાઓ શરૂ થઈ ત્યારથી બનાસકાંઠામાં લગભગ આશરે 55,000 થી 60,000 જેટલા આવાસો મંજૂર થયા છે અને 10મી તારીખે સમગ્ર રાજ્યમાં લગભગ 1.25 લાખ જેટલા આવાસો, નવા આવાસો જેની અંદર ગૃહપ્રવેશનો કાર્યક્રમ છે એનું આયોજન કરવામાં આવેલ છે. રાજ્યકક્ષાનો કાર્યક્રમ ડીસા ખાતે છે, એની સાથે બાકી જિલ્લાઓમાં દરેક એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સી લેવલ ઉપર પણ સરકારે કાર્યક્રમનું આયોજન કરેલ છે અને ડીસાની અંદર ખૂબ મોટું રેસ્પોન્સ જે છે સમગ્ર બનાસકાંઠામાંથી મળવાનું છે. કેટલા લોકોનો આવવાનો અંદાજ છે? અત્યારે અંદાજો એવું છે કે લગભગ 50,000 લોકો બનાસકાંઠાના અલગ અલગ તાલુકાઓમાંથી ડીસા એ દિવસે આવશે. આ બધા 50,000 લોકો માટે જમવાની વ્યવસ્થા પણ અહીંયા ડીસાના એરફિલ્ડ ગ્રાઉન્ડ ઉપર જ રાખવામાં આવી છે અને બાકી વ્યવસ્થાઓ બધી ડીસા એરફિલ્ડ ગ્રાઉન્ડમાં જ છે પાર્કિંગ સાથે. ડીસા ખાતે ઐતિહાસિક હવાઈ પિલ્લર મેદાનમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા મૃત પશુઓ નાખવામાં આવતા ચોતરફ દુર્ગંધ ઉઠી રહી છે. અહીં અવારનવાર મૃત પશુઓ નખાતા હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. ડીસાના ઐતિહાસિક હવાઈ પિલ્લર મેદાનમાં કેટલાક સમયથી દુર્ગંધ ઉઠી રહી છે. અહીં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા અવારનવાર મરેલા ઢોર ખુલ્લા મેદાનમાં નાખવામાં આવે છે. હાલમાં પણ એક મૃત ગાય પડી હોવાથી ચોતરફ દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે. હવાઈ પિલ્લર મેદાનમાં દરરોજ સવારે મોટી સંખ્યામાં બાંધકામ ક્ષેત્રના મજૂરો એકત્રિત થાય છે અને અહીં અવારનવાર આરટીઓ કચેરીના કેમ્પ લાગે છે. આ ઉપરાંત મેદાનની સામે ડીસાની સેશન્સ કોર્ટ સંકુલ આવેલું છે, જેથી અહીં દિવસભર લોકોની ચહલ પર રહે છે. આ સિવાય મેદાનના બાજુના ભાગે ડીસા નગરપાલિકા સંચાલિત નાનાજી દેશમુખ બાગ આવેલો છે, જે પણ મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે બગીચામાં ફરવા જાય છે. જોકે છેલ્લા કેટલાક સમયથી ખુલ્લા મેદાનમાં મરેલા ઢોર પડેલા હોવાથી લોકોને તીવ્ર દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી લોકોમાં પણ રોષ ફેલાઈ રહ્યો છે. અંગે મૃત ઢોર નાખનારાઓ સામે વોચ ગોઠવીને તાત્કાલિક પગલાં લેવાય તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને પેજ કમિટીના પ્રણેતા આદરણીય CR પાટીલજી પ્રદેશ સંગઠન મહામંત્રી રત્ના કચેરીની સૂચના અને માર્ગદર્શન મુજબ ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામજીના મંદિરે રામલલાજી દર્શને પાલનપુર ખાતેથી ભક્તો મોટી સંખ્યામાં અયોધ્યા દર્શન આસ્થા સ્પેશિયલ ટ્રેન મારફતે રવાના થયા. રામ ભક્તોને અયોધ્યા ખાતે નવનિર્મિત રામ મંદિરના દર્શને લઈ જતી આસ્થા સ્પેશિયલ ટ્રેનનું પાલનપુર ખાતેથી રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. અન્ન અને નાગરિક પુરવઠા તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે આસ્થા સ્પેશિયલ ટ્રેનને રાત્રે 11:55 પાલનપુર રેલવે સ્ટેશનથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. બનાસકાંઠાના અંદાજિત 1300 કરતાં વધારે યાત્રાળુઓને આસ્થા સ્પેશિયલ ટ્રેન અયોધ્યા ખાતે ભવ્ય શ્રી રામ મંદિરના દર્શને લઈ જવા નીકળતા સમગ્ર રેલવે સ્ટેશન શ્રી રામના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. અયોધ્યા જતા શ્રદ્ધાળુઓ આજ ટ્રેન દ્વારા ભગવાન શ્રી રામના દર્શન કરીને પાછા ફરશે. આ સ્પેશિયલ ટ્રેનમાં યાત્રાળુઓને આઈડી કાર્ડ, ટિકિટ, મુસાફર કિટ, જમવાનો નાસ્તો, પાણી, સ્વાસ્થ્ય, સુરક્ષા અને દરેક કોચમાં એક કોચ ઇન્ચાર્જ જેવી વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રસંગે મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે આસ્થા સ્પેશિયલ ટ્રેન દ્વારા જતા ભક્તોની યાત્રા ફળદાયી, લાભદાયી અને સુખદાયી નીવડે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 500 વર્ષથી રામ મંદિરની આપણી પ્રતીક્ષા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરીને પૂર્ણ કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે રામ ભક્તોને આ સ્પેશિયલ ટ્રેન દ્વારા પ્રસ્થાન કરાવતા ધન્યતા અનુભવું છું. આ પ્રસંગે પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર કલેક્ટર કચેરી બહાર મતદાર જાગૃતિના હેતુએ વોલ પેઇન્ટિંગ્સ ચિત્રકામનો કાર્યક્રમ યોજાયો. બનાસકાંઠા જિલ્લામાં આગામી સમયમાં આવનાર લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ મામલતદાર નોંધણી અધિકારી પાલનપુર વિધાનસભા, મામલતદાર વિભાગ, મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર પાલનપુર KP ચૌધરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી બાર પાલનપુર વિધાનસભા મત વિસ્તાર અને મામલતદાર પાલનપુર KR ચૌધરી, નાયબ મામલતદાર મતદાર યાદી પ્રાંત કચેરી પાલનપુર હર્ષાબેન પ્રજાપતિ, નાયબ મામલતદાર મતદાર યાદી મામલતદાર કચેરી પાલનપુર કિરણભાઈ વાળંદ દ્વારા આજરોજ પાલનપુર વિધાનસભા મતદાર વિભાગમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત કલેક્ટર કચેરીમાં એન્ટ્રી ગેટ પર વોલ પેઇન્ટિંગ્સ દોરવાનું આયોજન કરાયું. પાલનપુર વિધાનસભામાં લોકો મતદાન કરવા જાગૃત થાય, તેઓને મતદાનનું મહત્વ સમજાય તથા લોકો પોતાની મતદાનની ફરજ પ્રત્યે જાગૃત થાય તેવો સંદેશો પાઠવવાના હેતુથી
MA પરીખ ફાઇન આર્ટ એન્ડ કોમર્સ કોલેજ એન્ડ આર્ટ્સ કોલેજ પાલનપુર GT મોદી સંકુલના 30 જેટલા વિદ્યાર્થીઓ તથા 3 જેટલા પ્રાધ્યાપકો દ્વારા વોલ ઉપર મતદાન જાગૃતિ અંગેનું ખૂબ જ સુંદર પેઇન્ટિંગનું ચિત્રકામ કરવામાં આવ્યું. ઓકે સાહેબ. આજરોજ અને ગઈકાલે આપણે મતદાર જાગૃતિ અભિયાન એનો સ્વીપ કાર્યક્રમ હેઠળ અહીંયા MA પરીખ ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજ GD મોદી કમ્પાઉન્ડના 30 જેટલા સ્ટુડન્ટ અને 3 જેટલા એમના માર્ગદર્શન સાથે અહીંયા આપણે ચિત્રકામ વોલ પેઇન્ટિંગનું આયોજન કરેલ હતું, જેનાથી આપણે લોકો વડે જે અર્બન એરિયા છે એમાં વધારે વોટર ટર્નઆઉટ વધે અને મતદાર જાગૃતિ થાય એના માટે આ નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા. આપનું નામ સાહેબ? ચેતનકુમાર ચૌધરી, સિટી મામલતદાર. અમીરગઢ તાલુકામાં મામલતદારના ખોટા સહી સિક્કા બનાવીને નકલી દસ્તાવેજો બનાવીને જમીનના કબજા આપીને અને કરોડોનું કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું. પ્રકરણની અસલી મામલતદારને જાણ થતાં અમીરગઢ મામલતદારે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અમીરગઢ પોલીસે મામલતદારની ખોટી સહી અને સિક્કા કરનાર આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. રાજ્યમાં નકલીઓની વણઝાર લાગી છે. નકલી કચેરી, નકલી ટોલ નાકું, નકલી અધિકારીઓ અને હવે બનાસકાંઠામાં મામલતદારની નકલી સહી સિક્કા કરવાનો મામલો સામે આવ્યો છે. આ મામલતદારની ખોટી સહીઓ કરીને ખેડૂતો સાથે છેતરપિંડી કરીને 1.25 કરોડનું કૌભાંડ આચર્યો હોવાનો મામલો સામે આવતા અમીરગઢ મામલતદાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કિરણ રણા વાસિયા નામનો અમીરગઢ તાલુકાના બાલુંદ્ર ગામનો ઇસમ જે અમીરગઢના ઉમરકોટ ગામના ખેડૂતોના સંપર્કમાં 9 માસ અગાઉ આવ્યો હતો, ત્યારે ખેડૂતોની પરિસ્થિતિ જોઈને તેને પોતાની માયાજાળ રચી હતી અને ત્યારબાદ 4 ખેડૂતોને વિશ્વાસમાં લીધા અને કહ્યું કે આ 50 વીઘા જેટલી ખરાબાની જમીન છે તે મામલતદારના હુકમથી તમારા નામે થઈ જશે અને પ્રથમ 4 ખેડૂતો પાસેથી પૈસા લીધા હતા અને ત્યારબાદ કિરણ રાણા વાસિયાએ અન્ય ખેડૂતોને પણ વિશ્વાસમાં લીધા અને ખેડૂતને વિશ્વાસમાં લઈને અન્ય ખેડૂતો પાસેથી પણ પૈસા એકઠા કરાવ્યા હતા અને ત્યારબાદ આ ખેડૂતોએ આરોપી એવા કિરણ રાણા વાસિયાને 60 થી 70 લાખ રૂપિયા નકલી દસ્તાવેજોના આપ્યા અને જોકે મામલતદાર અને કલેક્ટર સાથે સંપર્ક છે અને કામ થઈ જશે તેવું ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું. કરોડોની છેતરપિંડી આચરી ત્યારે ભોગ બનેલા ખેડૂતે હવે પોલીસ સાક્ષી બનીને કિરણ રાણા વાસિયાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે કે કયા પ્રકારે આખી છેતરપિંડી થઈ હતી. 25 દિવસ પહેલા અમીરગઢ મામલતદાર પાસે ઉમરકોટ ગામનો એક અરજદાર જમીનનું પંચનામું કરાવવા ગયો હતો. જે દસ્તાવેજ લઈને ગયો હતો તેના ઉપર મામલતદારની શંકા ગઈ હતી અને મામલતદારે આ દસ્તાવેજની ચકાસ્યા બાદ તેને ખબર પડી કે તેમના સહી સિક્કા અને દસ્તાવેજ નકલી છે. એટલે મામલતદારે વધુ તપાસ કરી, જેમાં દસ્તાવેજો ખોટા નીકળ્યા અને અમીરગઢ મામલતદારે અમીરગઢ પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. જોકે સમગ્ર પ્રકરણમાં પોલીસે તપાસ હાથ ધરી તો અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામના લોકો સાથે આ છેતરપિંડી થઈ હતી. કિરણ રાણા વાસિયા નામના આરોપીએ આ ખેડૂતોને મામલતદારના નકલી દસ્તાવેજો બતાવીને નકલી દસ્તાવેજો મામલતદારના ખોટા સહી સિક્કા નકલી દસ્તાવેજો આપીને જમીનનો કબજો આપ્યો હતો અને તેના બદલામાં ખેડૂતો પાસેથી લાખો રૂપિયાનું ઉઘરાણું કર્યું હતું. જોકે પોલીસે અત્યારે તો કિરણ રાણા વાસિયાની ધરપકડ કરી છે અને 3 દિવસના રિમાન્ડ આપ્યા છે. ત્યારે આ પ્રકરણમાં અન્ય પણ કેટલા લોકો સંડોવાયેલા છે તે પોલીસ તપાસ કરી રહી છે. નકલી સિક્કા ક્યાંથી બનાવ્યા અથવા તો કયા પ્રકારે આવ્યા, જે દસ્તાવેજોની પ્રિન્ટ નીકાળી હતી તે ક્યાંથી નીકળી, તે તમામ મુદ્દા માલની પોલીસ રિકવરી કરશે. ત્યારે પોલીસ તપાસમાં પણ હવે અન્ય નવા ખુલાસાઓ પણ બહાર આવે તેવી શક્યતાઓ છે. શરૂમાં મારાથી થઈ, હું ગરીબ માણસ છું. મારે લગભગ 60 વર્ષથી જે જગ્યા ઉપર કબજો હતો એને લગભગ મારા 9 મહિના પહેલાં ધરણા ઉપર ત્યાં ગયા ત્યારનો કોન્ટેક્ટ થયો. તમામ મામલતદાર સાહેબનું નામ લઈને એને બધું કામ કર્યું અને મેં પોલીસને સાચી દિશા સાચા રસ્તે લઈ ગયો. સાચું પોલીસને જે હકીકત હતી એ કહી દીધી કે સાહેબ આ રીતે આ ક્ષેત્રોનો પહેલાં હું ક્ષેત્રોનો મારા ઘરતીના દાગીના બી દવાખાને શોધીને ત્યાં મૂકેલા. બધું હકીકત પોલીસને તંત્રને તમામ મેં મદદ કરી. આ દાડા સુધી પોલીસને મદદ મેં કેવી રીતે સાહેબ લાલચમાં આવ્યા કે એમાં મામલતદાર ઓફિસના ઓરિજિનલ સિક્કા લઈને આવતો હતો, મામલતદાર સાહેબનું નામ લેતો હતો ને કે સાહેબ 25 રૂપિયાનો વ્યવહાર કરવો પડે તો કે મામલતદાર સાહેબ જોડેથી કરવાનો, એ મારે કરવાનો. કે હું સાહેબ જોડે હું જોડું કે સાહેબે મને આટલે મળ્યા, સાહેબે મને મેં એટલે કર્યું, આટલા પૈસા આપ્યા. જે સાચી પહેલાં સ્ટાર્ટિંગ હું ક્ષેત્રનો, એને કીધે બીજા ખેડૂતો ક્ષેત્રોના, ત્રીજા ખેડૂતો ક્ષેત્રોના. હું વિશ્વાસ કર્યા ઉપર તો મારા એક બાપજી ઉપર સત્ય કે મારા મોમા બાપ બધું ખોટું થાય પણ મારા બાપજી ખોટું કરવા નહીં દે. ને મારા હું મામાજી ભરોસે આવ્યો, વિશ્વાસમાં આવ્યા ને એ ક્ષેત્રોના ને એ કલેક્ટર સાહેબનું મામલતદાર સાહેબનું નામ લઈને કામ તો મારા બધું સેટિંગ છે એ રીતે થયું. બધું સેટિંગથી જ કામ ચાલ્યું હોય. બધા ખેડૂતોને લાલચમાં વતાવી કાગળિયું સિક્કા પાડીને બધા ખેડૂતો ભરવાના બાકીનું. તમારી જોડેથી કેટલા રૂપિયા લીધા? અમારા સાહેબજી જોડે 70 લાખ રૂપિયા લીધા
તો પોલીસને જે હકીકત કહી દીધી, પોલીસની સાચી દિશામાં તપાસ કરે ને પોલીસે કીધું સાહેબ જો પોલીસ ઉપર ખૂબ વિશ્વાસ છે કે સાહેબ કે સત્ય તપાસ કરીશ, ભરતભાઈ તમે ચિંતા ના કરો. સાહેબ જે કામ ત્યાં એ મને માહિતી નથી. હું તો ખાલી સિક્કા લઈને મને કાગળિયા હાલતો ને મેં બીજા ના લ્યા. હું તમને કોઈ સત્ય હકીકત કહીશ. આજે સત્ય હોવું સત્ય રહેવાનું. હું પોતે બી પહેલાં છેતરાણો. આજની તારીખ મેં તમારી સાથે કેટલા લોકો છેતરાયા બીજા? લગભગ 40-50 જે પોલીસનો વિષય એ તપાસ સાહેબ જોડે વિશ્વાસ છે કે સાહેબ ઊંડી તપાસ કરશે અને સાહેબને મેં સાચી સપોર્ટ આપ્યો હોય. પોલીસને કીધું કે સાહેબ હું તમારા સાથે હું ગરીબ માણસ હું મરી ના જાઉં એમ. ઓકે. તારીખ 31/1/2024ના રોજ મામલતદાર અમીરગઢ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવે છે કે તેમના સાઇન અને તેમના ગોલ્ડ રાઉન્ડ સિક્કાનો મિસયુઝ કરીને કેટલાક લોકો દ્વારા જે છે એ મહાદેવિયા ઉમરકોટ પાસે આવેલી જમીન લોકોને આપવામાં આવી રહી છે. આ બાબતની ફરિયાદ મળતા પોલીસે તત્કાલ ધોરણે FIR નોંધી છે. ત્યારબાદ પોલીસે આમાં વિગતવાર તપાસ કરતા અનેક લોકોના નિવેદન મેળવવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને જે સૌથી પહેલું ભરતભાઈ દીપાજી માળી જે છે તેમને એક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ આવા બીજા 35 થી 37 જેટલા આવા ઓર્ડરો પોલીસને મળી આવ્યા છે. ત્યારબાદ વધારે તપાસ કરતા આ બધા જ ઓર્ડરો જે બનાવવા પાછળ જે મુખ્ય કાવતરાબાજ છે તેનું નામ છે કિરણભાઈ રાણાવાસિયા, રહે બાલુંદ્રા, તાલુકા અમીરગઢનું છે. તેણે પોતાના લેપટોપ અને બાકીના સિક્કાઓનો ઉપયોગ કરી અને આવા ખોટા કાગળ બનાવતા હતા અને ત્યારબાદ લોકોને આપી અને પૈસા પડાવવાનું કામ કરતા હતા. પોલીસે એમને કોર્ટમાં રજૂ કરેલા છે અને તેમના અમને રિમાન્ડ બી મળેલા છે. રિમાન્ડ દરમિયાન અમે લોકો આની સાથે બીજા કોણ સાથીઓ સાથે સામેલ હતા અને કેવી રીતના પદ્ધતિથી લોકોને બેવકૂફ બનાવી અને આ કાવતરું કરતા હતા તે સંપૂર્ણ વસ્તુનો પર્દાફાશ કરવામાં આવશે અને આ પ્રકારની કાયદાકીય કાર્યવાહી હાલમાં કરવામાં આવી રહી છે. અને દેશના 500 વર્ષના સંઘર્ષ બાદ 22મી જાન્યુઆરી 2024ના રોજ ભગવાન રામલલ્લા બિરાજમાન થયા તેના દર્શન માટે લાખોની સંખ્યામાં રામ ભક્તો અયોધ્યા ખાતે ઉમટી પડ્યા હતા. ધાનેરાથી અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં રામ ભક્તો રવાના થયા હતા. આજે 134 જેટલા ધાનેરાના રામ ભક્તો તેમજ તાલુકાના 150 જેટલા રામ ભક્તો પાલનપુરમાં 9 વાગે રેલવે સ્ટેશન પહોંચીને 11:45 રેલવે દ્વારા રવાના થઈ અયોધ્યા મુકામે જશે. ધારાસભ્ય કક્ષાના પ્રતિનિધિઓ દ્વારા રહેવા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ અને રામ ભક્તો રામલલ્લાના દર્શન કરીને તારીખ 10મી ફેબ્રુઆરી 2024ના રોજ રાત્રે 9 કલાકે પાલનપુર મુકામે પરત આવશે. અને ધાનેરામાં મોટી સંખ્યામાં રામ ભક્તો એકત્રિત થયા હતા અને લોકોમાં રામ ભક્તોમાં આનંદ જોવા મળ્યો હતો અને જય શ્રી રામના નારાથી ધાનેરા ગુંજી ઉઠ્યું હતું. આજે ધાનેરા શહેરથી 134 રામ ભક્તો અયોધ્યા રામલલ્લાના દર્શન કરવા જઈ રહ્યા છે. જે શહેરની 134 સંખ્યા છે, તાલુકામાંથી 150ની સંખ્યા છે અને પાલનપુર એમને 9 વાગે પહોંચવાનું છે. જેથી 11:45 રેલવે છે અને એ બધા એકી સાથે રેલવે અયોધ્યા જો નક્કી છે રેલવે સ્ટેશન ઉતરશે. તેઓ એમની વ્યવસ્થામાં ધારાસભ્ય કક્ષાના માણસ એમના પ્રતિનિધિ તરીકે હાજર રહેશે. એમને જમાડવાની રહેવાની વ્યવસ્થા કરશે, તે દર્શનની પણ વ્યવસ્થા કરશે અને વળતા આના ટ્રેનમાં 10 તારીખે સવારે 9 વાગે પાલનપુર ઉતરશે અને રામલલ્લાના દર્શન કરીને પરત આવશે. પાલનપુર એરોમા સર્કલ ઉપર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું મોત નીપજ્યું. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરના પ્રવેશદ્વાર એરોમા સર્કલ ખાતે ટ્રાફિક સમસ્યાને લઈને નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. એક સપ્તાહ અગાઉ એરોમા સર્કલ પર ડીસાના યુવકને ટ્રક ચાલકે અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડાયો. આજે ફરી એકવાર એરોમા સર્કલ ઉપર અકસ્માત સર્જાતા એક આશાસ્પદ યુવક મોતને ભેટ્યો છે. એરોમા સર્કલ ખાતે ટ્રક ચાલકે બાઇક સવારને ટક્કર મારતા યુવકનું મોત નીપજ્યું. ઘટના સ્થળેથી મળતી વિગત મુજબ યુવક ડીસાના પુરાલ ગામનો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે અકસ્માતને પગલે એરોમા સર્કલ પર લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. યુવકની બોડીને PM અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાવ. અકસ્માતની ઘટનાને પગલે પશ્ચિમ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ભાભર રાધનપુર રોડ સર્વે નંબર 183માં આવેલ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી તેમજ ન્યાય મંદિર જવાના રોડ રસ્તે ઘણા સમયથી મોટા ઝાડી ઝાકરા ઉગી નીકળતા સ્થાનિકોમાં રોષ. ભાભર મામલતદાર કચેરીના રોડ રસ્તાની સફાઈ કરાઈ.
બાબર રાધનપુર રોડ સર્વે નંબર 183માં આવેલ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી તેમજ ન્યાય મંદિર જવાના રોડ રસ્તે ઘણા સમયથી મોટા ઝાડી ઝાંખરા ઉગી નીકળતા ઉપરોક્ત કચેરીઓમાં કામકાજ અર્થે આવતા લોકો, પદાધિકારીઓ સહિત વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડતી હોય છે. મુશ્કેલી બાબતે બાબર મામલતદાર RM ચૌધરીને ધ્યાને આવતા તેમના દ્વારા બાબર નગરપાલિકા, વન વિભાગ અને માર્ગ અને મકાન વિભાગ સાથે સંકલન સહયોગ કરીને JCB મશીન અને મજૂરો દ્વારા ઝાડી ઝાંખરા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ. રોડ રસ્તાની બંને સાઈડના ઝાડી ઝાંખરા હટાવતા હવે દૂરથી પણ કચેરીઓ દેખાઈ આવે છે. આમ બાબર મામલતદારના સૂચનથી સરાહનીય કામગીરી કરવામાં આવતા વાહન ચાલકો સહિત લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાની આશા વર્કર બહેનો બીજી વાર અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાની આશા વર્કર બહેનો બીજી વાર અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી. ભાભરના PHC આશા વર્કર બહેનો બીજી વખત અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી. પગાર વધારા જેવી માંગોને લઈને અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી. ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્રથી રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું. અમારી માંગી પૂરી કરો જેવા નારા સાથે આશા વર્કર બહેનો તાલુકા આરોગ્ય ઓફિસ પહોંચીને આવેદનપત્ર આપ્યું. આગામી સમયમાં અમારી માંગો પૂરી નહીં થાય તો અમે હડતાલ ચાલુ રાખીશું, આશા વર્કર બહેનોએ જણાવ્યું. આશા વર્કર 17 વર્ષથી ફરજ બજાવું છું. અમારે માંગ એવી છે કે અમને ફિક્સમાં કરે, અમને વેતન ઉપર નહીં પોહાતું. આશા વર્કરો તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા. અમારી માગણીઓ એ છે કે અમારે 50% વધારો નહીં આવ્યો, પ્લસ કે 2500 વાળો વધારો પણ બાકી છે, પ્લસ ટીવીના પૈસા પણ બાકી છે. તેથી કે તાત્કાલિક ચૂકવાઈ જાય એવું. PHC ભાભર અર્બન હેલ્થ. અમારી તમામ આશાઓ અત્યારે બનાસકાંઠા જિલ્લાની તમામ આશાઓ અત્યારે અચોક્કસ મુદતની હડતાલ પર છીએ. અમારી મુખ્ય માંગણીઓ એ છે કે અમારો જે 2023 એપ્રિલથી જે અમારો ટોપઅપ વધારો 10 મહિનાનો બાકી છે એમને તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે. જ્યાં સુધી આ વધારો ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી અમારે હડતાલ છે. બીજી અમારી માંગણી એ છે કે અમારા કામના કલાકો નક્કી કરવામાં આવે અને અમારે ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરીએ અને અમને કાયમી ફિક્સ પગારમાં અમને અમારો સમાવેશ કરવામાં આવે. અમને 2 જોડી દરેક આશાઓને યુનિફોર્મ મળે અને જે અમારી ઓનલાઈન અમુક કામગીરી કરવાની આવે છે એ અમારે જે અમુક આશાઓ એવી છે એમને આ ઓનલાઈન કામગીરી ફાવતી પણ નથી, એટલે અમને આ ઓનલાઈન કામગીરીમાંથી તો એમને ફોર્સ કરવામાં ના આવે. બનાસકાંઠાના વડગામ તાલુકાના કરમાવત તળાવ ભરવાને મામલે 125 ગામના ખેડૂતો દ્વારા અગાઉ જળ આંદોલન છેડવામાં આવ્યું હતું, જેમાં સરકાર દ્વારા કરમાવત તળાવમાં પાણી નાખવા બાબતે જાહેરાત પણ કરવામાં આવી હતી. જોકે તેની વહીવટી મંજૂરી ન આવતા 2 દિવસ અગાઉ જલોત્રા ખાતે ખેડૂતોની બેઠક મળી હતી. બનાસકાંઠાના વડગામ તાલુકાના કરમાવંત તળાવ ભરવાને મામલે 125 ગામના ખેડૂતો દ્વારા અગાઉ જળ આંદોલન છેડવામાં આવ્યું હતું, જેમાં સરકાર દ્વારા કરમાવત તળાવમાં પાણી નાખવા બાબતે જાહેરાત પણ કરવામાં આવી હતી. જોકે તેની વહીવટી મંજૂરી ન આવતા 2 દિવસ અગાઉ જલોત્રા ખાતે ખેડૂતોની બેઠક મળી હતી અને ખેડૂતો આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રીને મળીને ખેડૂતોએ કરમાવત તળાવમાં પાણી નાખવા માટે જે ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ છે તેની વહીવટી મંજૂરી આપવા રજૂઆત કરતા મુખ્યમંત્રી દ્વારા ખેડૂતોને વહીવટી મંજૂરી સત્વરે આપવાની ખાતરી આપતા ખેડૂતોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. કરમાવત તળાવ વડગામ તાલુકા અને પાલનપુર તાલુકા માટે જીવાદોરી સમાન છે. 2 વર્ષ અગાઉ 125 ગામડાના ખેડૂતો અને પશુપાલક મહિલાઓએ અગાઉ જળ આંદોલન કર્યું હતું. આંદોલન લગભગ 2.5 માસ સુધી ચાલ્યું હતું અને 2 વાર રેલી પણ યોજાઈ હતી. 25,000 જેટલા ખેડૂત અને મહિલા પશુપાલકોની રેલી પણ થઈ ચૂકી હતી. ત્યારે સરકારે કરમાવત તળાવ ભરવા માટેની જાહેરાત કરી હતી અને ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. જો કે વહીવટી મંજૂરી ન મળતા તળાવમાં પાણી નાખવાની કામગીરી ખોરંબે ચડી હતી, જેને લઈને ખેડૂતોએ 2 દિવસ અગાઉ જલોત્રા ખાતે બેઠક કરી હતી અને બેઠકમાં મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં મંગળવારે ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વહીવટી મંજૂરી મામલે રૂબરૂમાં રજૂઆત કરતા મુખ્યમંત્રીએ ખેડૂતોની રજૂઆત સાંભળીને સત્વરે વહીવટી મંજૂરી આપવાની ખાતરી આપતા ખેડૂતોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવા માટે અગાઉ જે આંદોલન થયેલું તેના અનુસંધાને સરકારે મોટી દાવથી પાણી નાખવા માટે 550 કરોડ રૂપિયા મંજૂર કરેલા. ત્યારબાદ આ ફાઇલ નાણાં ખાતામાં જતા નાણાં ખાતાએ તેના ટેન્ડર બહાર પાડેલા, પરંતુ વહીવટી મંજૂરી ન હોવાથી ખેડૂતો મંગળવારે મુખ્યમંત્રીને મળ્યા હતા, જેમાં મુખ્યમંત્રીએ ખેડૂતોને જણાવ્યું કે તમારું જે 550 કરોડ રૂપિયાની યોજના હતી તેનું બજેટ 866 કરોડનું બન્યું છે, તેને તાત્કાલિક વહીવટી મંજૂરી આપવામાં આવશે તેવી મુખ્યમંત્રીએ ખાતરી આપી છે.
વર્તમાન બજેટમાં કર્માવત તળાવની જોગવાઈ થઈ ન હતી, જે અમારા કિસાન સંઘના ધ્યાને આવતા અમે કિસાન સંઘના પ્રદેશ આગેવાનની જાણ કરી હતી અને પ્રદેશના કિસાન આગેવાન આર.કે. પટેલે સરકારમાં રજૂઆત કરી અને ત્યારબાદ અમારા પ્રદેશ આગેવાનની સૂચના પ્રમાણે અમે જિલ્લા ભાજપ પ્રમુખને સાથે રાખીને મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા અને મુખ્યમંત્રી દ્વારા અમારે આ ફાઇલને તાત્કાલિક ધોરણે વહીવટી મંજૂરી આપવા માટેની ખાતરી આપવામાં આવી હતી. ભારતીય કિસાન સંઘ પ્રમુખ વડગામ ચૌધરી લક્ષ્મણભાઈ, ગઈકાલે અમે કર્માવત મુક્તેશ્વર પાઇપલાઇન જે આ બજેટમાં સમાવેશ કરેલ નહોતો એવું અમે જાણેલું. એ પછી અમે ત્યાં પ્રદેશમાં વાત કરી આર.કે. પટેલ સાહેબને, તો આર.કે. પટેલ સાહેબે ત્યાં સુસુપ્ત અવસ્થામાં ત્યાં મહેનત કરી અને અમારી ફાઇલ જે નાણાં વિભાગમાં ગુપ્તા સાહેબ કરીને પડી હતી એ માટે પ્રયત્નો કર્યા. એના પછી અમે આર.કે. પટેલ સાહેબની સૂચના પ્રમાણે અમે કીર્તિસિંહ માનનીય પૂર્વ મંત્રીશ્રી તથા ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબને મળ્યા અને એમને મળ્યા પછી અમે સીએમ સાહેબને મળવાનો કાલનો પ્રોગ્રામ ગોઠવ્યો અને એ પ્રમાણે કીર્તિસિંહ સાહેબની ફૂલ મહેનત તથા સંગઠનની પણ ફૂલ મહેનત એના લીધે અમને આ સફળતા મળી છે. અને ટોટલી સીએમ સાહેબે સ્પષ્ટ અમે મળેલા અમને એવું કીધું કે ભાઈ તમારું કામ ટેન્ડરિંગ થઈ ગયું, કામ તમારું પૂર્ણ થઈ જવાનું છે. એ લોકો તે ચિંતા છોડ્યા વગર તે વાત છોડ તમે ઘેર પહોંચશો અને તમારી વહીવટી મંજૂરીમાં તમારી સહી થઈ છે. માટે કર્માવત મુક્તેશ્વરની પાઇપલાઇનનું કામ વહીવટી મંજૂરી ટેન્ડરિંગ થઈ ગયું સમજો એ વાત ફાઇનલ છે. એ બદલ ભારતીય કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી શ્રી આર.કે. પટેલ સાહેબનો અમે આભાર માનીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીના કીર્તિસિંહ વાઘેલા સાહેબનો બી આભાર માનીએ છીએ તથા ત્યાંના સ્થાનિક સંગઠનનો તથા એના સંગઠનો. બીજું ખાસ આજે કામ શરૂ કર્યું માનનીય નરેન્દ્રભાઈ મોદી યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ. આપણા એકદમ અમારી નાની વાત સાંભળતા એવા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કર્માવત અને મુક્તેશ્વરની અંદર નર્મદાના નીર નાખવા બાબતે અગાઉ જે આંદોલન થયેલું એના અનુસંધાને સરકારે 550 કરોડ રૂપિયા મોટી દાવથી કર્માવત અને મુક્તેશ્વરમાં નાખવા મંજૂર કરેલા. ત્યારબાદ આ ફાઇલ નાણાં ખાતામાં જતાં નાણાં ખાતાએ આના ટેન્ડર બહાર પાડેલા અને ત્યારબાદ લગભગ સર્વે થતાં જે આપણી મોટી દાવથી 100 ક્યુસેક પાણી છોડવાનું છે કર્માવત અને મુક્તેશ્વરમાં 200 ક્યુસેક, એની અંદર લગભગ 150 તળાવો આવરી લીધા છે, પરંતુ વહીવટી મંજૂરી મળી ન હતી. તો અહીંયા ભારતીય જનતા પાર્ટીના આપણા આદરણીય કીર્તિસિંહજી મળ્યા અને અમે કાલે સીએમ સાહેબને મળ્યા છીએ. સીએમ સાહેબે આપણને વાત કરી કે ભાઈ તમારું જે કામ છે એની અંદર 550 કરોડની જે મંજૂરી હતી એની જગ્યાએ આપણે 866 કરોડ રૂપિયાનું બજેટ બન્યું છે અને તાત્કાલિક અસરથી તમને વહીવટી મંજૂરી મળી જશે એવી અમને એમના તરફથી ખાતરી આપવામાં આવી છે. આ તબક્કે આટલી મોટી રકમ એક સાથે આપવા માટે આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અહીંના આપણા કીર્તિસિંહજી જે આપણને મદદ કરી છે એમનો સર્વેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. 36 કલાકની ભારે શોધખોળ બાદ મૃતદેહ મળ્યો. દેવદરના લુંદ્રા પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં સોમવારે કોઈ અગમ્ય કારણોસર જાડા ગામના ઠાકોર બબાજી કાંજી ઉંમર વર્ષ 45 છલાંગ લગાવી મોતને વહાલું કર્યું હતું. જોકે પરિવારજનોને જાણ થતાં તાત્કાલિક ધોરણે નર્મદા મુખ્ય કેનાલ ઉપર દોડી આવ્યા હતા અને મૃતકની લાશની શોધખોળ હાથ ધરી હતી અને સતત 36 કલાકની ભારે શોધખોળ બાદ એસડીઆરએફની ટીમે વડિયા અને નોખાના પુલ વચ્ચેથી મૃતદેહને શોધી કાઢ્યો હતો. મૃતદેહને પીએમ અર્થે દિયોદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. જોકે 2 દીકરીઓના પિતાએ એકાએક મોતને વહાલું કરતા 2 દીકરીઓ પિતાની છત્રછાયા ગુમાવી અને સમગ્ર ચાડા ગામ તેમજ દિયોદર તાલુકામાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.